ગોહિલવાડના વાતાવરણમાં નાટ્યાત્મક ઢબે પલટો આવતા કમોસમી માવઠું થવાની ભીતિ પ્રબળ બની. ભાવનગર જિલ્લાના સિહોર સહિત અનેક તાલુકામાં વાવાઝોડી સાથે છાંટા વરસ્યા. ગોહિલવાડના વાતાવરણમાં નાટ્યાત્મક ઢબે પલટો આવતા કમોસમી માવઠું થવાની ભીતિ પ્રબળ બની છે. ભાવનગર જિલ્લાના સિહોર સહિત અનેક તાલુકામાં વાવાઝોડી સાથે છાંટા વરસ્યા હતા. તાજેતરમાં રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક શહેરોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ થવાની સંભાવના રહેલી છે. મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, દીવ, વેરાવળ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી. જે આગાહી મુજબ આજરોજ ભાવનગર શહેર તથા જિલ્લામાં તીવ્ર ગતિએ પવન ફૂંકાવા સાથોસાથ વાદળો ઘેરાયા હતા. ભર ઉનાળે વીજળીના ચમકારા વચ્ચે ગડગડાટ થયા હતા. વાત કરીએ ભાવનગર શહેરની તો બપોરના સમયે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી હતી. તેમજ વાદળો ઘેરાતા ગરમી અને બળબડતી લૂથી મહદઅંશે લોકોને રાહત થવા પામી હતી. જિલ્લાના સિહોર તાલુકાના ચંબાડા, કારકોલિયા, તાણા, બુધણા સહિત અનેક ગામડાઓમાં વાજળી જેવા પવન સાથે હળવા છાંટા વરસ્યા હતા. આ ઉપરાંત ભારે પવન ફૂંકાતા છાપરા નળિયા પણ ઉડ્યા હતા. તો બીજી તરફ કમોસમી માવઠાનો માહોલ સર્જાતા બાગાયતી ખેતી, આંબા, ચીકુ, લીંબુ સહિતના ફળફળાદીનો વ્યાપક નુકસાન થવાની ભીતિ પ્રબળ બની રહી છે. વાતાવરણના અણધાર્યા પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી લોકો આકરા તાપ અને ગરમી લૂથી પરેશાન થયા હોય આવા વાતાવરણના પલટાને કારણે થોડી ઘણી રાહત થવા પામી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રકારનો માહોલ આગામી તારીખ 17મી મે સુધી યથાવત રહેવાની સંભાવના છે અને આવતીકાલે પણ ભાવનગર સહિત અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓમાં માવઠું થવાની સંભાવના સેવાઈ રહી છે. ભાવનગર શહેરમાં બપોરના સમયે એકાએક અવકાશમાં વાદળો ઘેરાતા રસ્તા પર ધૂળની ડમરીઓ છવાઈ જવા પામી હતી અને રસ્તા પરથી સુકાઈ રહેલ પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલ ગામડાઓમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હોવાના વાવડ જાણવા મળ્યા હતા. રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.